હાલમાં જે સોશિયલ મીડિયામાં ડુમખોલ બનાવને લઈને ડુમખોલ ફાઇલનું જે સોશિયલ મીડિયામાં પોસ્ટો આવેલી છે એ પોસ્ટોને લઈને અમુક વસ્તુનું હું ખંડન કરવા માંગુ છું. એમાં જે લોકો એ બી સોશિયલ મીડિયામાં જે પોસ્ટ નાખી છે એ નામ વગરની છે, પરંતુ સીધી ભાષામાં અને સીધું અને સટ કહેવા માંગુ છું કે ચૈતરભાઈ જે ડેડિયાપાડા મત વિસ્તારના ધારાસભ્ય છે એને ટાર્ગેટ કરવામાં આવી રહેલો છે. અને જે પ્રસન્ના ઉર્ફે ચકુ જે પારસિંગભાઈની છોકરી છે અને એ છોકરી સિવિલમાં નર્સ છે રાજપીપળા. હવે એવું કહેવા માંગુ છું કે આ પારસિંગભાઈ એ ડૂમ રાજા હતા, એમના વંશજ છે રાજવી પરિવારના. અને હું કોઈ ચેતરની પણ તરફદારી નથી કરતો, પણ આ કોઈ બનાવ જ બન્યો નથી, પણ માત્ર ને માત્ર ચૈતર વસાવાને બદનામ કરવા માટે અને આ જે છોકરી છે પ્રસન્ના ચકુ એ લોકોને બદનામ કરવા માટેનું કાવતરું છે. અને આ કાવતરા પાછળ બીજેપીનું જે સોશિયલ મીડિયા ટીમ છે એ જવાબદાર છે. એમાં મનસુખ વસાવા પણ સીધા જવાબદાર છે, કારણ કે એમણે જે સ્ટેટમેન્ટ આપ્યું છે એ નામ વગરનું આપ્યું છે. અને પોલીસ જે વિભાગ છે, પોલીસ એ માત્ર ને માત્ર હર્ષસંઘવીના ઈશારે, ગૃહ વિભાગના ઈશારે આમાં એફઆઈઆર વગેરે કરવા માંગતા નથી. એટલે કોઈના વ્યક્તિગત જીવનમાં અને પર્સનલ રિલેશનશીપ પર કોઈએ સ્ટેટમેન્ટ આપવું નહીં જોઈએ. અને પોલીસ ગુનો દાખલ એટલા માટે નથી કરતી કે ઉપરથી દબાણ છે એટલા માટે, પણ કોઈ માણસનું અકસ્માત થાય છે તો અજાણ્યા વાહને એક્સિડન્ટ કર્યું એ રીતે ગુનો નોંધીને એની તપાસ થાય છે. એટલે મારે પોલીસને બી કહેવું છે કાયદો અને વ્યવસ્થા જળવાય અને કોઈ અનિચ્છનીય બનાવો ના બને આ બંને જૂથો વચ્ચે. તો મારે નમ્ર વિનંતી છે કે તમે ચૈતરભાઈને કે આ પ્રસન્નાબેનને ખોટું બદનામ ના કરો અને પર્સનલ લાઈફો બગડે નહીં એના માટે નમ્ર વિનંતી છે. હું ચૈતરભાઈની ઘરવાળી પ્રથમ પત્ની શકુંતલાબેન અને હંસાબેન વર્ષાબેન એ બંનેનું પર્સનલી ઓળખું છું. એ બિચારાને કોર્ટ મેટરના લીધે, સબ જ્યુડિશિયલ મેટરના લીધે એમના ઘરે કે ડેડિયાપાડામાં પ્રવેશબંધી છે. તેમ છતાં આ પ્રકારનો બનાવ બનાવીને માત્ર ને માત્ર એને પર્સનલી અને સોશિયલી, રાજકીય રીતે બદનામ કરવાનું કાવતરું છે. હું એક આદિવાસી આગેવાન તરીકે એ કહેવા માંગુ છું કે બધા જ આદિવાસી ભાઈ બહેનો છે અને કોઈના પર્સનલ લાઈફમાં કે પર્સનલ જીવનમાં તમે આવો ડખો કરીને શું કરવા માંગો છો? રાજનીતિ અમે બી સામે સામે ચૈતરભાઈ જોડે ચૂંટણી લડીએ છીએ, પણ તમારે વ્યક્તિગત અમારે શું એમ. એટલે આ પ્રકારનું જે આખું કાવતરું છે એનું ખંડન કરીએ છીએ. અને આ તો ઠીક છે, આમાં મારામારી બી થઈ શકે અને ઉગ્ર આંદોલન બી થઈ શકશે. અગર પોલીસ આ બાબતે વ્યવસ્થિત પગલાં ના લે તો આખો સમાજ ભેગો થઈને લડશે. હું ચૈતરભાઈની તરફદારી નથી કરતો, હું ક્લિયર કહેવા માંગુ છું, પણ કોઈને બદનામ કરવા માટે કે કોઈનું જીવન બગાડવા માટે કે કોઈની છબી ખરડાવવા માટે એમના અંગત જીવનમાં નહીં જવું જોઈએ એવું માનું છું. હું બહાદુરસિંહ ડી વસાવા, પૂર્વ કારોબારી અધ્યક્ષ નર્મદા જિલ્લા પંચાયત અને આદિવાસી સંવિધાન સેનાના મહામંત્રી ગુજરાત પ્રદેશ. આભાર બધાનો. જય જવાહર, જય આદિવાસી.